સૌથી પહેલા મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે બોટાદથી। આપને જણાવી દઈએ તો મહત્વના સમાચાર છે યાર્ડના પૂર્વ ચેરમેન જાહેરમાં લાફો મારવામાં આવ્યો છે। બાંધકામ સમિતિના ડિરેક્ટરે લાફો માર્યો હોવાનો બનાવ બન્યો છે। તો મહત્વના સમાચાર છે ચૂંટણીમાં ભાજપની હાર થતા આ બનાવ બન્યો છે। તો બાંધકામ સમિતિના ડિરેક્ટરે લાફો માર્યો હોવાનો બનાવ સામે આવતા અનેક સવાલ થઈ રહ્યા છે। યાર્ડના પૂર્વ ચેરમેનને જે રીતે લાફો મરાયો છે આ વિડીયો હવે વાયરલ થઈ રહ્યો છે। મહત્વનું છે કે ચૂંટણીને લઈને તેમને લાફો મારવામાં આવ્યો હોવાનું સામે આવી રહ્યું છે। જે દ્રશ્યો છે તે કેમેરામાં કેદ થઈ ગયા છે। વીટીવી પર એક્સક્લુઝિવ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે। બોટાદના આ દ્રશ્યો છે જ્યાં લાફો મારવાનો બનાવ બન્યો છે। ચૂંટણીમાં ભાજપની હાર થતા આ બનાવ બન્યો હોવાનું સામે આવી રહ્યું છે। બાંધકામ સમિતિના ડિરેક્ટરે લાફો માર્યો છે। મહત્વનું છે કે જે રીતે આ વિડીયો વાયરલ થયો છે તેને લઈને હવે અનેક સવાલ થઈ રહ્યા છે। આખરે શા માટે લાફો મારવામાં આવ્યો અને કોણે લાફો મારવાની સત્તા આપી તે પણ હવે સવાલ થઈ રહ્યો છે। મહત્વનું છે કે બાંધકામ સમિતિના ડિરેક્ટરે લાફો માર્યો છે। ચૂંટણીમાં ભાજપની હાર થતા બનાવ બન્યો છે। બાંધકામ સમિતિના ડિરેક્ટરે લાફો માર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે। આ મામલો છે બોટાદનો, જ્યાં બાંધકામ સમિતિના ડિરેક્ટર રોષે ભરાયા હતા અને ભાજપની હાર થતા તે ઉગ્ર બન્યા હતા અને તેમણે લાફો માર્યો હતો। આજ મામલે સંવાદદાતા રાજુ બારૈયા જોડાઈ ગયા છે। રાજુ, આ સમગ્ર મામલો શું છે? આખરે લાફો શા માટે મારવો પડ્યો? તો જે રીતે આ બનાવ સામે આવ્યો છે વીટીવી પર એક્સક્લુઝિવ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે। ચૂંટણીમાં ભાજપની હાર થઈ હતી અને ત્યારબાદ યાર્ડના પૂર્વ ચેરમેનને જાહેરમાં લાફો ઝીકી દેવામાં આવ્યો છે। આ બનાવ બન્યો છે તે બનાવ કેમેરામાં કેદ થઈ ગયો છે। વીટીવી પર અમે આપને આ દ્રશ્યો બતાવી રહ્યા છે કે કેવી રીતે આ લાફો મારવામાં આવ્યો છે। મહત્વનું છે કે બાંધકામ સમિતિના ડિરેક્ટરે લાફો માર્યો છે। ચૂંટણીમાં જે રીતે ભાજપની હાર થઈ હતી ત્યારબાદ આ હારથી તેઓ નારાજ થયા હતા અને રોષે ભરાયા હતા અને ત્યારબાદ તેમણે લાફો ઝીકી દીધો છે। યાર્ડના પૂર્વ ચેરમેનને જાહેરમાં જ બધાની વચ્ચે તેમણે લાફો માર્યો છે। આ જ મામલે સંવાદદાતા રાજેશ બારૈયા જોડાઈ ગયા છે। રાજેશ, આ સમગ્ર મામલો શું છે? આખરે શા માટે લાફો મારવાની નોબત આવી છે? જીલ, ચોક્કસ વાત કરવામાં આવે તો બોટાદમાં માર્કેટિંગ યાર્ડની ગત 12 તારીખે ચૂંટણી યોજાઈ હતી। કુલ 17 બેઠકોમાંથી 4 બેઠકો 4 ને 2 6 બેઠકો ભાજપને બિનહરીફ થવા પામી હતી। જ્યારે ખેડૂત પેનલની 8 બેઠકો માટે 12 તારીખે ચૂંટણી યોજાઈ હતી, જેની મતગણતરી આજે વહેલી સવારથી શરૂ થવા પામી હતી। ત્યારે ચોક્કસ જીલ વાત કરવામાં આવે તો આ 8 બેઠકની અંદર ભાજપના સુપડા સાફ થયા હતા અને કોંગ્રેસના તમામ ખેડૂત પેનલનો વિજય થયો હતો। જે મામલાની અંદર બોટાદ માર્કેટિંગ યાર્ડના ભાજપના પૂર્વ ચેરમેન ભીખાભાઈ લાણિયા તેમજ બોટાદ માર્કેટિંગ યાર્ડના બાંધકામ વિભાગના પૂર્વ ડિરેક્ટર અજીતભાઈ વાળા, જેઓ બંને વચ્ચે બોલાચાલી થઈ હતી અને અજીતભાઈએ તેને સ્પષ્ટ કીધું હતું કે આજે જે બોટાદ માર્કેટિંગ યાર્ડની ભાજપની હાર થઈ છે તેના જવાબદાર તમે અને સૌરભ પટેલ છો તેમ કહી અને જાહેરમાં એને લાફા મારી અને માર મારવામાં આવ્યો હતો। જી જીલ, ચોક્કસ રાજેશ, યાર્ડના પૂર્વ ચેરમેનનું શું કહેવું છે આ અંગે? ચોક્કસ જીલ, વાત કરવામાં આવે તો આ થોડી વાર પહેલાની જ ઘટના છે। ત્યારબાદ અમે લોકોએ ચેરમેનનો સંપર્ક સાધતા હાલ પૂરતો કઈ પણ બોલવાની તેઓએ ઇનકાર કર્યો છે અને થોડી વાર પછી પ્રતિક્રિયા આપશે તેવું જણાવ્યું છે। જી જીલ, ચોક્કસ ત્યાં અંગે કોઈ કાયદાકીય પગલા લેવાયા છે કે કેમ રાજેશ? જીલ, ચોક્કસ વાત કરવામાં આવે કે થોડીક વાર પહેલા જ બોટાદ માર્કેટિંગ યાર્ડની મતગણતરી પૂરી થઈ છે અને ત્યારબાદ તરત જ યાર્ડના ચેરમેનની માર્કેટિંગ યાર્ડના લોબીની અંદર જ આ ઘટના બની છે અને આ ઘટના તાત્કાલિક જ વિડીયો વાયરલ થયો છે, જેના કારણે હજી સુધી કોઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ નથી, પરંતુ ચોક્કસ આ મામલાની અંદર ચોક્કસ કાયદેસરની કાર્યવાહી હાથ ધરાય તેવું સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે। જી જીલ, રાજેશ, જયારે આ બનાવ બન્યો હતો ત્યારે આસપાસના લોકોનું શું કહેવું છે? શું તેઓ ત્યાં ઉપસ્થિત હતા? ચોક્કસ જયારે પરિણામો માર્કેટિંગ યાર્ડના ચૂંટણીના પરિણામો બહાર પડતા હતા અને તેઓમાં આજે જે 8 બેઠકના ખેડૂતોનું પરિણામો હતું જેની મતગણતરી હતી અને 8 બેઠક ઉપર કોંગ્રેસનો જયારે ભવ્ય વિજય થયો હતો ત્યારે ચોક્કસ આજે પૂર્વ બાંધકામ વિભાગના ડિરેક્ટર અજીતભાઈ વાળા છે
તેઓએ આ પૂર્વ ચેરમેન ભીખાભાઈ લાણીયાને કીધું કે હારની પાછળનું ચોક્કસ કારણ તમે છો. તમે અગાઉ ભૂતકાળની અંદર યાર્ડ તરફથી અનેક બોટાદ શહેરમાં સુવિધાઓ આપવામાં આવશે તેવી જાહેરાતો કરી હતી, પરંતુ તેવું કઈ થયું નથી ને તેના કારણે જે હાર છે તેમ કહી તેને જાહેરમાં લાફાનો માર મરાયો હતો. ત્યારે આજુબાજુમાં ઉભેલા બીજા કાર્યકર્તાઓએ તેમને પકડી લીધા હતા અને છોડાવ્યા હતા, પરંતુ ભીખાભાઈ પડી ગયા હતા. પરંતુ તેઓનું કહેવાનું છે કે ઉશ્કેરાટમાં આવી અને તેને માર મારવામાં આવ્યો છે. જી જી તો બિલકુલ રાજેશ, આભાર તમામ માહિતી બદલ. તો જે રીતે આ બનાવ બન્યો છે, મહત્વનું છે કે માર્કેટિંગ યાર્ડની ચૂંટણી યોજાઈ હતી, તેમાં ભાજપની હાર થઈ હતી. ત્યારબાદ આ હારથી નારાજ થઈને રોષે ભરાઈને બાંધકામ સમિતિના ડિરેક્ટરે જાહેરમાં જ લાફો ઝીકી દીધો છે. મહત્વનું છે કે યાર્ડના પૂર્વ ચેરમેન ભીખાભાઈને જાહેરમાં જ લાફો મારવામાં આવ્યો છે. મહત્વનું છે કે તેમની આસપાસ જે લોકો ઉપસ્થિત હતા તેમણે વચ્ચે પડીને આ મામલો થાળે પાડવાનો પ્રયત્ન કર્યો હતો. ત્યારબાદ આ સમગ્ર મામલો જે હતો તે બીચક્યો હતો. મહત્વનું છે કે જ્યારે માર્કેટિંગ યાર્ડની ચૂંટણીઓ યોજાઈ હતી ત્યારબાદ ભાજપને હારનો સામનો કરવો પડ્યો હતો અને તેને જ લઈને બાંધકામ સમિતિના ડિરેક્ટર રોષે ભરાયા હતા અને આ હારને લઈને તેઓ યાર્ડના પૂર્વ ચેરમેનની ઓફિસે પહોંચી ગયા હતા અને ત્યાં તેમને જાહેરમાં બધાની વચ્ચે જ એક લાફો ઝીક્યો હતો. આ વિડીયો અમે આપને બતાવી રહ્યા છે કે કેવી રીતે